મંડે માર્ક હીરો એક ખૂબ જ પૈસાદાર માણસ હતો. એની પાસે સોનું ચાંદી અને હીરાના ઢગલા હતા. એ બધા હીરાઓમાંથી ખાસ એને એક બહુ મોટો જો એક હીરો હતો ને બહુ જ ગમતો. એ રોજ ક્યાંકથી બી સમય કાઢીને થોડીક વાર માટે પણ એને નિહાળતો અને ખૂબ જ આનંદ મળતો એને. એક દિવસ જ જ્યારે એવી રીતે પોતાનો હીરો જોઈ રહ્યો હતો એમાં એને એક માત્ર એકદમ પતલો વાળ કરતા બી પતલો એક નાનો લીસોટો દેખાયો. સ્ક્રેચ જેને આપણે કહીએ. એકદમ જ અપસેટ થઈ ગયો, થોડોક હેરાન થઈ ગયો. શું કરવું એને ખબર ના પડી એટલે એણે બજારમાંથી જે બી હીરાના વેપારીઓ હતા એને બોલાવ્યા. એક પછી એક બધાને બતાડ્યો. બધાએ કીધું કે આનો આપણી પાસે અલગ અલગ રસ્તાઓ છે. એક જણે રસ્તો આપ્યો કે મને સસ્તા ભાવે આપી દો. બીજાએ કીધું કે આને 2 ભાગ કરી દો અને 2 હીરા બનાવીને વેચી કાઢીએ આપણે, જે કિંમત આવશે આપણે સમજી લઈશું. ત્રીજાએ એવો આઈડિયા આપ્યો કે એના કરતાં રહેવા દો ને, શું ફરક પડે છે, તમારી જ પાસે છે ને હીરો, આને આપણે કાઢવો કેમ છે. પણ વેપારીને ગમ્યું નહીં. એને આ જે સ્ક્રેચ પડ્યો હતો ને એ થોડોક ડિસ્ટર્બ કર્યા કરતો હતો. આવા જ સમયે એક વ્યક્તિને બજારમાંથી ખબર પડી કે આ પૈસાદાર માણસ પાસે આ હીરો છે ને એનાથી આ ખૂબ જ અપસેટ રહે છે. તો એ ગયો એ ભાઈને મળવા માટે અને શ્રીમંત માણસને કીધું કે ભાઈ હવે આ જે હીરો છે ને એનો હું તમને રસ્તો કાઢી આપું, પણ એની એક મારા માટે શરત છે. શ્રીમંત ભાઈએ કીધું શું શરત છે ભાઈ? તો કે જે આને 8 અઠવાડિયા લાગશે નંબર 1, અને આ 8 અઠવાડિયા દરમિયાન તમારે મને હેરાન કરવાનો નહીં, તમારે મને બોલાવવાનો નહીં. એના 2 રસ્તા છે. એક છે કે જો તમને મારા પર વિશ્વાસ હોય તો મને આપી દો, હું મારા ઘરે કામ કરું. અને બીજો રસ્તો, જો તમને વિશ્વાસ ના હોય તો હું તમે જે મને જગ્યા આપશો ત્યાં આગળ હું રહી અને આખું કામ કરીશ. પણ એના માટે મારી રોજિંદી જરૂરિયાત તમારે પૂરી કરવી પડશે. બોલો શું કરવું છે? નેચરલ છે, આટલો બધો હીરો ગમતો હોય તો કોઈ એને થોડી ના ઘરે જવા દે. એટલે એણે એમ કીધું કે એક કામ કર, તું મારે ત્યાં રહે, અહીંયા ઘડી હું તારી બધી જે વસ્તુઓ છે મને પહેલેથી કહી દે, હું તને જરાય હેરાન નહીં કરું. 8 અઠવાડિયા પછી તું જ્યારે કહીશ ત્યારે હું તને મળીશ. ભાઈએ કીધું ઓકે. એ ભાઈની એમને ત્યાં જ રહ્યા, શ્રીમંતભાઈને ત્યાં બધી એની જે જરૂરિયાત હતી બધી ગોઠવાઈ ગઈ. અને પછી એ માણસે કામ કરવાનું શરૂ કર્યું, એ હીરાના ઉપરથી સ્ક્રેચ કાઢવાનું. 8 અઠવાડિયા થયા અને એણે આવી અને શ્રીમંતભાઈને એ હીરો બતાડ્યો. એ હીરો જોઈ અને શ્રીમંત એટલો બધો ખુશ થઈ ગયો કે એવું તે શું કર્યું એણે કે આ શ્રીમંતભાઈ એટલા બધા ખુશ થઈ ગયા. એણે એ જે લીસોટો પડ્યો હતો ને, સ્ક્રેચ હતો ને, એ લીસોટા ઉપર એણે એક ગુલાબ કોતરી કાઢ્યું, સરસ મજાનું ગુલાબ. અને એ જે સ્ક્રેચ હતો એને દાંડી બનાવી દીધી. અને આ દાંડી ઉપરથી એ આખું એટલું બધું સરસ મજાનું ગુલાબ દેખાતું હતું કે હીરાની કિંમત 10 ગણી વધી ગઈ. આજનું મંડે માર્ક શું કહે છે? આજનું મંડે માર્ક માત્ર એટલું કહે છે મિત્રો કે ક્યારેક આપણા જીવનમાં પણ આવી ઘટનાઓ ઘટી જાય છે જે આપણા દિલ ઉપર એક લીસોટા છોડી જાય છે. આ લીસોટાને દૂર કરવા માટે એના ઉપર સરસ મજાના વિચાર કરો, આવો ગુલાબ બનાવો એન્ડ મેક યોર